હવામાન ખાતા દ્વારા આગામી બંને દિવસો એટલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા એમની સૂચના હેઠળ, એના માર્ગદર્શન હેઠળ ઘણી બધી પ્રકારના પ્રિકોશન્સ લેવામાં આવેલા છે અને વહીવટીતંત્ર છે એ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકે ક્લાસ 1 અધિકારીઓનો નોડલ તરીકેની નિમણૂક કરી દેવામાં આવેલી છે. NDRF તથા SDRFની એક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. એક ટીમ દાહોદ જિલ્લામાં છે, દાહોદ પ્રોપરમાં છે, અને એક ટીમ દેવગઢ બારિયા ખાતે સ્ટેન્ડ બાય છે. અત્રેના જિલ્લામાં 8 ડેમો આવેલા છે. તો જળાશયોમાં પાણી ઓવરફ્લો થવાના જ્યારે સંકેતો મળે ત્યારે એના સંબંધિત વિભાગ ઇરિગેશનને પણ સૂચના આપવામાં આવેલી છે કે એના પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરે અને તમામ નાગરિકોને એ બાબતે સૂચિત કરે. ખાસ બાબત બીજી પણ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી તથા તમામ સ્કૂલ, કોલેજીસ, તમામ શૈક્ષણિક સંસ્થાઓને 2 દિવસ બંધ રાખવાની અત્રેથી સૂચનાઓ આપવામાં આવેલી છે. ઉપરાંત બીજી જાનહાનિ ન થાય તે માટે સરકારી જેટલા બાંધકામો થઈ રહ્યા છે એ પણ 2 દિવસ સુધી સ્થગિત રહે. ઉપરાંત શહેરોમાં જે જોખમી હોર્ડિંગ્સ છે, જર્જરિત મકાનો છે, ત્યાંથી સ્થળાંતર કરવાની કામગીરી તેમજ તમામ આવા હોર્ડિંગ્સને દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે. પશુધનને ધ્યાનમાં રાખીએ તો અત્રેના જિલ્લામાં 9 જેટલી ગૌશાળાઓ આવેલી છે અને બીજા જે બધા પશુપાલકો છે એને નિયામક શ્રી દ્વારા તમામ આવા પશુપાલકોને અને ગૌશાળાઓને પશુઓને બાંધી ન રાખવા, પૂરતું પાણી અને ઘાસચારો મળી રહે અને એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ અનુરોધ કરવામાં આવેલો છે. ખાસ કરીને MGVCL પોતાની પાસે પોતાનો મેઇન પાવર અને સાધન સામગ્રી સાથે સુસજ્જ રહે અને તાત્કાલિક ક્ષતિગ્રસ્ત વીજ થાંભલાઓ, ટ્રાન્સફોર્મર અને વીજ લાઇનોનું સમારકામ કરે એ માટે પણ સૂચના આપવામાં આવેલી છે. તો તમામ પ્રકારની જેટલી આપત્તિને પહોંચી વળવા માટે આપણે સજ્જ થયેલા છે. એ ઉપરાંત તમામ નાગરિકોને વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે કે બિનજરૂરી આવા દિવસોમાં ઘરની બહાર ન નીકળવું. નદી, નાળા, તળાવ, સરોવર કે અન્ય ડેમમાં, અન્ય જળાશયોમાં જવાનું સંપૂર્ણપણે ટાળવું. પાણી ભરાયેલા જો માર્ગો હોય તો એમના ઉપરથી પસાર ન થવું. વીજ તાર છે, વીજ થાંભલાઓ છે અને અન્ય જોખમી સ્થળો છે એનાથી દૂર રહેવું. અને આવે કોઈ પણ પ્રકારની ઘટના ઘટે તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો સંપર્ક સાથે અમે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છીએ. આભાર. गांव में करप्शन बहुत ज़्यादा बढ़ गया था. मैं पहले भाजपा से बीजेपी से थी, पर वो लोग कुछ भी काम नहीं कर रहे थे, कुछ भी बोलते थे ना, इग्नोर ही करने का होता था. इसलिए अभी मैं आम आदमी पार्टी से एक कॉरपोरेशन का इलेक्शन जीती हूँ. वहाँ पर करप्शन बहुत ज़्यादा था, पर अब गांव के लोगों ने मुझे इतने वोट दे के जिताया है. उन सबका बहुत बहुत आभार व्यक्त करती हूँ. દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણી 2026 અન્વયે આજ રોજ મતગણતરી યોજવામાં આવી. એમાં વોર્ડ નંબર 1માં જયેન્દ્રસિંહ કાળુસિંહ રાહુલ, વોર્ડ નંબર 4માં સરલાબેન રાજેશભાઈ મેળા, નિધિબેન અક્ષયકુમાર જૈન અને વોર્ડ નંબર 5માં લક્ષ્મીબેન હરિજન, સાહિલકુમાર મોહનિયા અને અક્ષયકુમાર સુથારને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. આમ 2 સીટો બીજેપીના ફાળે, 2 સીટો કોંગ્રેસના ફાળે, 2 સીટો આમ આદમીના પક્ષના ફાળે જાય છે. આ તમામ મતગણતરી ચુસ્ત બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે દેવગઢ બારિયા મોડેલ સ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવે. આપણું નામ? હિતેશ પટેલ. તારીખ 27/2/2025ના રોજ અમે ગ્રામજનોને જાણવા મળ્યું કે ગ્રામમાં ભ્રષ્ટાચાર થયેલો છે. તો અમે તપાસ દેખતા એવું જાણ્યું કે ખરેખર તપાસ અમે અંગત ખાને અમે કરી દેખી હતી કે ખરેખર ભ્રષ્ટાચાર થયેલો છે. તો અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી પહેલાં,
પછી DDO સાહેબને રજૂઆત કરી, તેમ છતાં તપાસ અધિકારી આવ્યા તો તપાસ અધિકારીએ રિપોર્ટ કરી દીધા છે, પણ આજ દિન સુધી DDO સાહેબે કોઈ એક્શન લેવામાં આવી નથી. તો અમે હવે DDO સાહેબ કોઈ એક્શન નહીં લે તો અમે સચિવાલય સુધી અમે જઈશું અને અમારી જે તપાસ થાય એની એના સરપંચ અને તલાટી સામે કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગ છે. શું નામ તમારું? પારગી ચેતનભાઈ હીરાભાઈ. અમારી ગુગસ ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. એક જ નામ ઉપર વારંવાર પૈસા ઉપાડવામાં આવે છે. 2020થી માંડીને આજ દિન સુધી સરપંચના ઘરના જે 5-6 નામો છે એમના જ નામે પૈસા 5-5 લાખ રૂપિયાના કામો લખીને ઉપાડવામાં આવેલ છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે. અમારી ગુગસ પંચાયત વર્ષો જૂની બનાવવામાં આવેલી છે. તે પંચાયત આજ દિન સુધી જર્જરિત અવસ્થામાં છે. ત્યાં વરસાદ પડે ત્યારે પાણી બી પડે છે અને અમારી ગુગસ પંચાયત 5 વર્ષથી નવી મંજૂર થયેલી છે તે પણ બનાવવામાં આવેલી નથી અને રોડ, રસ્તા અને કૂવા કે નાળાના બધા જ કામો ભ્રષ્ટાચાર, ખાલી ખોટા કાગળ ઉપર પૈસા ઉપાડી લેવામાં આવે છે. સ્થળ ઉપર કાંકરી બી નાખવામાં આવેલ નથી અને સરપંચ અને તલાટીએ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે અને જે કંઈ અમારા ગામના ગરીબ માણસોનું કામો કરવામાં આવતા નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે 1993-57-1 મુજબની કલમ લગાવવામાં આવેલ છે અને ટપાલ 5મા મહિનાની 14 તારીખે મોકલવામાં આવેલ છે અને પાછી વળતી પણ આ ટપાલ મોકલવામાં આવે છે 16/7/2026 અને આજ દિન સુધી DDO સાહેબે કશું એક્શન લેવામાં આવી નથી. તો અમારી તાત્કાલિક આ તપાસ કરી અને સરપંચ અને તલાટીને પગલાં લેવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે અને આ ભ્રષ્ટાચારના પૈસા પાછા લેવામાં આવે એવી અમારી માંગ છે. શું નામ તમારું? પારગી જીતેન્દ્રભાઈ મગનભાઈ, ગામ ગુગસ. દાહોદ જિલ્લાના મીરાખેડી મુકામે વાવાઝોડા સાથે વરસાદમાં મકાન ધરાશય થયું. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના મીરાખેડી ગામમાં વહેલી સવારથી જે વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે એક મકાન ધરાશય થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મીરાખેડી ગામના પટેલ ફળિયામાં રહેતા રામસિંહભાઈ ધીરજસિંહભાઈ ડાંગીનું જે મકાન ભારે પવન અને વરસાદના કારણે અચાનક ધરાશય થયું હતું. ઘટના વહેલી સવાર બનતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જરૂરી મદદ પહોંચાડી હતી. સદનસીબે ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી. જોકે મકાનને ભારે નુકસાન પહોંચતા પરિવારને આર્થિક ફટકો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ બાદ સ્થાનિક તંત્ર દ્વારા સ્થળની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગામજનોએ અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક સહાય અને સરકાર તરફથી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ જિલ્લામાં વહીવટીતંત્ર અલર્ટ, NDRF, SDRFની ટીમો સ્ટેન્ડ બાય કરાઈ. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંબંધિત આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં NDRF, SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દાહોદ ખાતે SDRFની એક ટીમ તથા દેવગઢ ખાતે NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ભારે વરસાદ, પૂર જેવી સ્થિતિ અથવા અન્ય કોઈપણ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે હાથ ધરી શકાય તે માટેની બંને ટીમો જરૂરી સાધન સામગ્રી સાથે સજ્જ રાખવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને તમામ સંબંધિત વિભાગને સાવચેત રાખવામાં આવ્યા છે. તેમજ સંકલન સાથે કામગીરી કરવા માટે જરૂરી સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે. તંત્રએ નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન નદી, નાળા, જળાશયો નજીક ન જવા, અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક જિલ્લા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. દેવગઢ બારિયા નગરમાં બેકાબુ બળદનો આતંક. નગરપાલિકાની ટીમે ભારે જહેમત બાદ બળદને પકડ્યો. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ સવારે 10:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં જે ધાનપુર રોડ પર એક બેકાબુ બળદે ભારે આતંક મચાવ્યો હતો. બળદ રસ્તા પરથી પસાર થતાં દરેક લોકોના પાછળ દોડી હુમલો કરતા હોવાનું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું, જેના કારણે અફરાતફરીનો પણ માહોલ સર્જાયો હતો. અચાનક બળદ બેકાબુ બનતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો અને રાહદારીઓએ પોતાનો જીવ બચાવવા દોડધામ કરી હતી. જ્યારે કેટલાક લોકોએ સામાન્ય ઈજા પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ લોકો દ્વારા જે નગરપાલિકાને જાણ કરાઈ હતી
પાલિકા કર્મચારીઓ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી અને બેકાબુ બળદને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. લાંબા સમયની મહેનત બાદ જે નગરપાલિકાના ટીમે બળદને સફળતાપૂર્વક પકડી પાડવામાં સફળતા મેળવી હતી. બળદ કાબૂમાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાઈ હતી. જોકે કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેને જરૂરી સારવાર આપવામાં આવી હતી. સ્થાનિક લોકોએ નગરમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નગરપાલિકા તરફ જે માંગ કરી છે અને આવી ઘટના પુનરાવર્તિત ન થાય તેને પણ ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના મહત્વના માર્ગોના પ્રશ્નોના મુદ્દાને લઈને સાંસદ જસવંતસિંહ ભાભોરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરી. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી દાહોદ લોકસભા વિસ્તારના માર્ગ વિકાસ અને માર્ગ સુરક્ષાને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન સાંસદે નેશનલ હાઈવે 47 પર વધતા ટ્રાફિકના ભાર અને અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. સાંસદ દ્વારા કેન્દ્રીય મંત્રી સમક્ષ ગમલા ગામ રોડ, બોરખેડા ગામ રોડ, ચંદવાણા ગામ રોડ, પુસરી ચોકડી અને મોવાલિયા ક્રોસિંગ સહિત 5 મહત્વપૂર્ણ સ્થળોએ ઓવરબ્રિજ અથવા જરૂરી હોય ત્યાં મોટા સર્કલનું નિર્માણ કરવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં આ તમામ સ્થળોએ તાત્કાલિક ટેકનિકલ સર્વે હાથ ધરી વહેલી તકે વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાંસદે જણાવ્યું છે કે આ સ્થળોએ ટ્રાફિકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને અકસ્માતની સંભાવના પણ વધી રહી છે. તેથી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત અવરજવરની સુવિધાઓ મળી રહે આ માટે વિકાસ કાર્યો અત્યંત જરૂરી છે. માર્ગ સુરક્ષાના આ મહત્વપૂર્ણ મુદ્દે રજૂઆત થતાં આગામી સમયમાં ટેકનિકલ સર્વે અને મંજૂરી પ્રક્રિયા આગળ વધે તેવી સ્થાનિકોમાં આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ બપોર 3 વાગ્યા સુધીમાં આપેલ માહિતી અનુસાર હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સાવચેતીના ભાગરૂપે મહત્વનો નિર્ણય લીધો હતો. જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ સરકારી ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં 2 દિવસની સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નિર્ણય અનુસાર તારીખ 31 જુલાઈ 2026 અને 1 ઓગસ્ટ 2026ના રોજ જિલ્લાના તમામ સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજ તથા તમામ આંગણવાડી કેન્દ્રમાં રજા રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે જિલ્લાના તમામ શાળાઓના આચાર્ય, મુખ્ય શિક્ષકો અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચનો પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને આ સૂચનોનું કડક પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર રજાની જાણ કરવા માટે સૂચનો આપી હતી. ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પણ પોતાના કાર્યક્ષેત્રની તમામ શાળાઓ સુધી આ આદેશ પહોંચાડવા જણાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવું, નીચાણવાળા વિસ્તારો, નદી નાળાઓ અને જળાશય વિસ્તારોમાં નજીક જવાનું ટાળવું તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ હતી. જિલ્લામાં સંબંધિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આપત્તિ વ્યવસ્થાપન માટે વિવિધ વિભાગોને એલર્ટ પણ રાખવામાં આવે છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોના સમારકામની કામગીરી તેજ કરાઈ. રૂવાબારી એપ્રોચ રોડ પર GSB પેચવર્ક શરૂ કરાયો. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ બપોર 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગો પર વાહન વ્યવહાર માટે સલામત અને સુગમ રહે તે માટે દાહોદ જિલ્લામાં માર્ગોની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના માર્ગદર્શન હેઠળ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ ગ્રામ્ય માર્ગો પર પેચવર્ક અને મરામતની કામગીરી સતત કરવામાં આવી રહી છે. આ અંતર્ગત દેવકોટપેરા તાલુકાના રૂવાબારી એપ્રોચ માર્ગ પર GSB પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે માર્ગ પર પડેલા ખાડા અને વિવિધ સ્થળોએ નુકસાન થતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. GSB પેચવર્ક દ્વારા માર્ગના ક્ષતિગ્રસ્ત માર્ગોને મજબૂત બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ શકે. વિભાગ દ્વારા કામગીરી પહેલાં અને બાદના ફોટોગ્રાફ્સ તેમજ સ્થળ નિરીક્ષણના આધાર પર કામની ગુણવત્તા પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દૈનિક અવરજવર માટેના વાહન ચાલકોને પણ વધુ સુરક્ષિત અને સરળ અવરજવરની સુવિધા મળશે. સાથે જ વરસાદી મોસમ દરમિયાન માર્ગ પર અકસ્માતોની સંભાવના ઘટાડો થશે. માર્ગ, પંચાયત, મકાન વિભાગ દ્વારા જે વરસાદમાં અસરગ્રસ્ત તમામ માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જરૂરિયાત જણાય ત્યાં તમામ તબક્કાવાર પેચવર્ક અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વિભાગે જણાવ્યું છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને સલામત, સુવિધાજનક અને વાહન ચાલક લાયક રખાય તે માટે ચોમાસા દરમિયાન પણ સતત કામગીરી ચાલુ રહેશે, જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ન સર્જાય. દાહોદમાં માય ભારત લીડરશીપ બુક કેમ્પ યોજાયો. ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ યુવાનોને આપી પ્રેરણા.
આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ બપોરે 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ ખાતે માય ભારત લીડરશિપ બુક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને નેતૃત્વ વિકાસ, રાષ્ટ્રીય નિર્માણ અને યુવા સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને સંબોધતા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદારી બનવા તેમજ નેતૃત્વના ગુણો વિકસાવી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે દાહોદ જિલ્લામાં ભાજપના મહામંત્રી મુકેશભાઈ લવાના સહિત અન્ય આગેવાનો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્ર સેવાની ભાવના મજબૂત બને તે હેતુથી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત યુવાનોને પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દાહોદ નગરપાલિકામાં નવા હોદ્દેદારોએ ચેરમેનશીપનો ચાર્જ સંભાળ્યો. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા ખાતે નવા હોદ્દેદારોએ આજે સત્તાવાર રીતે ચેરમેનશીપનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળવાની પ્રક્રિયામાં નગરપાલિકા ખાતે અધિકારીઓ હાજરીમાં જે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત હોદ્દેદારો નગરના સર્વાંગી વિકાસ, નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ પારદર્શક અને અસરકારક વહીવટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચાર્જ સંભાળવાના કાર્યક્રમ દરમિયાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ભાજપ પ્રદેશ મંત્રી શંકર અમલિયાર, દાહોદ જિલ્લા ભાજપ મંત્રી અભિષેક મેઢા, મુકેશ લવાના, પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શીતલબેન વાઘેલા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠનના અગ્રણીઓ, કાઉન્સિલરો, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. નવા હોદ્દેદારોએ શહેરમાં સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા, પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ સહિતના પ્રાથમિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટેના સંકલિત પ્રયાસ કરી અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જે વાત કરી હતી. સાથે જ નાગરિકોને નાગરિકતાની કેન્દ્રિત વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી પણ ખાતરી વ્યક્ત કરી હતી. દાહોદ મુકામે જિલ્લા સ્તરીય તેજસ ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપ યોજાયો. આ તારીખ 30/7/2026 ગુરુવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના શ્રી રંગ રેસ્ટોરન્ટ નગરાળા ખાતે તેજસ પહેલ અંતર્ગત જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરાયું. દાહોદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સ્ટાર્ટઅપ એસોસિએશન, ગુજરાત સરકાર તેમજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારત સરકારના સંયુક્ત સહયોગથી યોજાયેલા આ વર્કશોપનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને એક જ મંચ પર લાવવાનો હતો. વર્કશોપ દરમિયાન ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી વિવિધ પહેલ, દાહોદ જિલ્લા વ્યવસાયિક અવસરો, નાણાકીય સહાય યોજનાઓ અને સફળ ઉદ્યોગ સાહસિકોના અનુભવ અંગે વિશેષ સત્રોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંયુક્ત ઉદ્યોગ કમિશનર R.D. ભારદ્વાજ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મહાપ્રબંધક ઘનશ્યામભાઈ ચાવડા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના પ્રતિનિધિત્વ, બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિત્વ તથા પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની માન્યતા, ભંડોળ સહાય, ઇન્ક્યુબેશન સપોર્ટ, માર્કેટ એક્સિસ સહિત વિવિધ સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિતોનો નિષ્ણાંતો અને વિવિધ હિતધારકો સાથે નેટવર્કિંગ કરવાની તક પણ આપવામાં આવી હતી. ગુજરાત સરકાર રાજ્યમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાઓને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે. તેજસ જેવી પહેલ દ્વારા યુવાનોને સ્વરોજગાર માટે પ્રેરણા મળી રહી છે તેમજ સ્થાનિક સ્તરે નવા સ્ટાર્ટઅપને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. આ વર્કશોપમાં દાહોદ જિલ્લાના તેમજ આસપાસ વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો, MSMEs, ઇનોવેટ્સ અને રસ ધરાવતા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે ઉપલબ્ધ તકો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.